નમસ્કાર, હું છું સુરેશ કલ્ચર. ડીએનઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું લાલ બાટલાના કાળા કારોબારની. તારેરામાં છેલ્લા ઘણા સમયથી લાલ બાટલાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. આ કાળા કારોબારમાં ક્યાંક ને ક્યાંક તંત્રની પણ મિલીભગતી હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે જ્યાંથી સરકાર દ્વારા રાંધણ ગેસના બાટલાની મર્યાદા 45 દિવસની કરવામાં આવી છે, ત્યારથી લઈને ગૃહિણીઓમાં ક્યારેક ને ક્યારેક ભારે મુશ્કેલીનો સામનો કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકોને પૂરતા પ્રમાણમાં ગેસનો જથ્થો ન મળતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે લોકોની મજબૂરીનો લાભ ઉઠાવવા માટે અત્યારે કાળા બજારીયાઓ સક્રિય બન્યા હોય તેવું લાગી રહ્યું છે. તાનેરામાં એક બે નહીં પરંતુ અનેક જગ્યા પર રાંધણ ગેસના બાટલાની કાળાબજારી થતી જોવા મળી રહી છે. રાંધણ ગેસનો બાટલો 965 રૂપિયામાં આવે છે, જે બાટલો કાળાબજારીમાં 2500 થી લઈ 3500 સુધીમાં વેચાય છે. લોકોના ઘરમાં રાંધણ ગેસના બાટલા ખૂટી જવાથી લોકો 3500 રૂપિયામાં પણ બાટલો લેવા માટે મજબૂર બન્યા છે. અમારી ટીમ દ્વારા ધાનેરાના અનેક વિસ્તારમાં જઈ ગૃહિણીઓના મંતવ્ય જાણ્યા તેમજ લોકોને પડતી મુશ્કેલીઓ જાણી. તે બાદ ધાનેરામાં જાણવા મળતી માહિતી અનુસાર અમારી ટીમ દ્વારા વિવિધ જગ્યા પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને અનેક જગ્યા પર ગેસના બાટલાની કાળાબજારીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વિવિધ જગ્યા પરથી અમારી ટીમ દ્વારા ગેસના બાટલા ખરીદવામાં આવ્યા છે. કોઈક જગ્યા પર 2200 રૂપિયામાં બાટલો આપે છે, તો કેટલીક જગ્યા પર 2500માં, તો કેટલીક જગ્યા પર તો બાટલાના 3000 રૂપિયા પણ લીધા છે. સમગ્ર બાબતને લઈ ધાનેરાના એક જાગૃત નાગરિક દ્વારા પુરવઠા વિભાગને રજૂઆત પણ કરવામાં આવી છે. અત્યારે તો સૌથી મોટો સવાલ એ છે કે લોકોના ઘરના રસોડા સુધી રાંધણ ગેસના બાટલા પહોંચતા નથી, તો પછી રાંધણ ગેસના બાટલાઓનો એટલો મોટો જથ્થો કાળાબજારીઓ પાસે આવે છે ક્યાંથી, તે એક સૌથી મોટો સવાલ છે. ડીએનઆર ન્યૂઝના માધ્યમથી હું સુરેશ ગલચર ખાસ લોકોને પણ અપીલ કરું છું કે આવા કાળાબજારીઓને ખુલ્લા પાડવા જોઈએ, જેથી કરીને લોકોનું શોષણ થતું અટકી શકાય. બીજી તરફ ખાસ એવા લોકોને કહેવા માંગુ છું કે જે લોકો કાળાબજારી કરનારા લોકોને પોતાના 5-25ના લાભમાં બાટલા વેચે છે, તેવા લોકોએ હવે ચેતી જવાની જરૂર છે. સૌથી મોટો તો સવાલ એ છે કે આ કાળાબજારીઓ પાસે એટલો મોટો રાંધણ ગેસનો જથ્થો પહોંચે છે ક્યાંથી. ધાનેરા તાલુકા તેમજ શહેરી વિસ્તારની તાલુકા શાળામાં જો વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો મધ્યાહન ભોજનમાં દર મહિને કેટલા બાટલા ફાળવવામાં આવે છે અને તે રાંધણ ગેસના બાટલાનો કેટલો ઉપયોગ થાય છે, તે બાબતની જો તપાસ કરવામાં આવે તો પણ ક્યાંક ને ક્યાંક આ કાળાબજારીનો રેલો રાંધણ ગેસ કાળાબજારીનો રેલો મધ્યાહન ભોજન સુધી પહોંચે તેવા પણ સંકેતો જોવા મળી રહ્યા છે. અત્યારે તો બસ આટલું જ. લોકોને પણ કહીએ છીએ કે આવા કાળાબજારીઓથી સાવચેત રહેવું જોઈએ અને જે લોકો આ કાળાબજારીઓને બાટલા આપે છે તેમને પણ ચેતવાની જરૂર છે. તપાસનો રેલો ક્યાં સુધી પહોંચે છે તે તો આવનારો સમય જ બતાવશે.